તો આ તરફ ખેડાના ફાગવેલની ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની ગુજરાતમાં પ્રથમ ઘટના છે। નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની હતી, જેમાં ચિખલોડ બેઠકના 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા છે। ચિખલોડ ગામનો કપડવંજમાંથી ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા તેનો વિરોધ જોવા મળ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને 2 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચી લીધા છે। એક પણ ઉમેદવાર ન હોય ચિખલોડ બેઠક પર હવે નહીં યોજાય ચૂંટણી। ઉલ્લેખનીય છે કે અગાઉ ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાં યથાવત રાખવા માટે ગ્રામજનોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું। ફોર્મ પરત કરવા પહોંચેલા ઉમેદવારોને ચૂંટણી અધિકારીઓએ સમજાવ્યા પણ હતા, તેમજ કોઈના દબાણમાં કાર્ય નથી કરી રહ્યા અને તેવું પણ પૂછ્યું હતું, પરંતુ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની વાત પર જ મક્કમ રહ્યા, જેને પગલે હવે આ બેઠક પર ચૂંટણી જ નહીં થાય। હવે તો આ બાબત ચૂંટણી યોજાશે નહીં, કારણ કે ચૂંટણી પંચમાં ઉમેદવાર હરીફાઈ નથી અને બિનહરીફાઈ નથી, એટલે એક પણ ઉમેદવારી પત્ર ભરાતા નહીં આ ચૂંટણી હાલ તુરંત મોકૂફ રહેશે। અને હવે નામદાર સરકારશ્રી અથવા નામદાર આયોગ દ્વારા જ્યારે બીજું જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારે આ બેઠકની ચૂંટણી યોજવામાં આવશે। ભાજપના ઉમેદવાર ભાવના પરમાર, કોંગ્રેસના ઉમેદવાર સોનલ પરમાર તેમજ અપક્ષ ઉમેદવાર ઈલા શર્મા અને ઘ્રુમા શર્માએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે।